નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના મુસા નજીક આવેલ જોશી હોસ્પિટલના મુખ્ય તબીબ સાથે માલીવાડના ઈસામે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા નજીક જોશી હોસ્પિટલ ચલાવતા ફરિયાદી વિજેન્દ્ર જોશી સાથે બાયો વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારી દ્વારા ફરિયાદીને વેસ્ટ કચરાના નિકાલ માટે મેમ્બર બનાવી નાણાં લઈ અલગ અલગ રીતે છેતરપિંડી થતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં રહેતા તેજસ વાનખેડે નામના ઈસમે છેતરપિંડી કરતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। નિઝર તાલુકાના હિંગણી ગામના ખેડૂત સાથે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ। તાપી જિલ્લાના નિઝર તાલુકાના હિંગણી ગામના ખેડૂત રાહુલ શિવદે નાઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કર્મચારી હોવાનું કહી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવા તેમજ રિવોર્ડ આપવાનું કહી અલગ અલગ OTP મેળવી લઈ અજાણ્યા મોબાઈલ ફોન કરનાર ઈસમે કુલ 29,990 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરતા ફરિયાદ આપવામાં આવી છે, જેને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી ઠગાઈ કરનાર ઈસમને શોધખોળ હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના ભણભુંજા આશ્રમ શાળા ખાતે ધારાસભ્યની હાજરીમાં આયુષ મેળો યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભણભુંજા ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત અને જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાની હાજરીમાં આયુષ મેળો યોજાયો હતો, જેમાં 1,580 જેટલા નાગરિકોએ આયુષ મેળાનો લાભ લીધો હતો, જે મેળો શનિવારના રોજ 10 કલાકે યોજાયો હતો। વાલોડ તાલુકાના ગોરધા ગામે 2 દીપડા નજરે પડ્યા, ઘટના CCTVમાં કેદ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોરધા ગામે 2 દીપડા લટાર મારતા નજરે પડ્યા હતા, જેમાં ગોરધા ગામના અમૃત વિરાણી નામના ઈસમના ઘરે મૂકેલ CCTVમાં કેમેરામાં કેદ થયા હતા। બનાવને લઈ વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક વિસ્તારમાંથી ભૂલી પડેલી કિશોરી મળી આવતા 181 દ્વારા કાઉન્સેલિંગ કરાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક વિસ્તારમાંથી ભૂલી પડેલી કિશોરી મળી આવી હતી, જેનો 181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતા તે ડાંગ જિલ્લાની હોવાનું બહાર આવ્યું હતું અને ઘરકંકાસમાં ઘરેથી નીકળી આવી હોવાનું જાણવા મળતા પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો, જે માહિતી શનિવારના રોજ 4:15 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી તારીખ 11-12 માર્ચના રોજ તાપી જિલ્લામાં યોજાનાર પલાસ પર્વના આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે અંગે શનિવારના રોજ 2 કલાકે માહિતી મળી હતી। વ્યારાની સિંગી ફાટકનું રિપેરિંગ કામ શરૂ થતાં તારીખ 9 માર્ચ સુધી વાહન વ્યવહાર બંધ કરાયો। વ્યારા નગરમાં આવેલ સિંગી ફાટકનું રિપેરિંગ કામ શરૂ થતાં ફાટક બંધ કરી દેવામાં આવી છે। આ ફાટક 9 માર્ચ સુધી બંધ કરી જરૂરી રિપેરિંગ કામ રેલવે વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ વાહન વ્યવહાર પર અસર પડી છે, જેમાં મોટા વાહનો અવરજવર પર 10થી વધુ કિલોમીટર જેટલો ચકરાવો ખાવાનો વારો આવ્યો છે, જે બાબતની વિગત શનિવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી। તાપી જિલ્લાના કુકરમુંડા બસ સ્ટેન્ડ નજીકથી અંદાજિત 40થી 50 વર્ષની પુરુષની લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મૃતદેહનો પોલીસે કબજો લઈ અજાણ્યા પુરુષનો વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 2:30 કલાકે મળી હતી। તાપી જિલ્લાના વ્યારા શહેરના ધાર્મિક બાંધકામ દૂર કરવા નોટિસ આપવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ 10 જેટલા મંદિર તેમજ 2 જેટલી મસ્જિદ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા સ્થાનિકો વિમાસણમાં મુકાયા છે, ત્યારે આ ધાર્મિક બાંધકામ રેગ્યુલર કરવા શું કરી શકાય એ બાબતની રણનીતિ સ્થાનિક આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવી રહી છે, જે માહિતી 5 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે।
અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.